ભાઈ ગરમીનો પારો છે ને ચડ્યો છે ઉપર. મેં કીધું કે ભાઈ હવે છે ને ઓલા 5 સ્ટાર હોટલોમાં જે મોકટેલ બનાવે ને એ ઘરે બનાવવા હોય ને તો આ રીતે બનાવે. જો મોકટેલની તૈયારી ચાલુ કરી દીધી છે. જો ફુદીનો આવી ગયો, આ લીંબુ ના કટકા કરી નાખ્યા, અને આ રાજકોટ વાળા આવી છે ને આ ખબર છે રાજ મંદિરનો ક્રોસ આવે જોરદાર, સમજ્યા? હવે પપ્પાને કહી કે આ ભૂકો કરી નાખો બરફનો. ઓકે ભાઈ, જો આ છે ને ફુદીનો લઈ લેવાનો. ફુદીનો ભૂકો નથી કરવાનો, અને આખા પાન હોવા જોઈએ, સમજ્યા? આ બધા એમાં નાખી દઈ ફુદીનો. હવે આ છે ને 2 કટકા લીંબુને નાખી દો. જો નાખી દીધા. હવે છે ને દસ્તો લઈ લો અને આને છે ને જરા મેશ કરવાનું. એટલે છે ને ફુદીનાની ફ્લેવર અને લીંબુની ફ્લેવર એ મિક્સ થઈ જાય મસ્ત. આ સંચર પાવડર લઈ લીધો, જરા સંચર પાવડર નાખી. હવે આ ક્રશ બનાવ્યો હોય ને ક્રશ નાખી દે. હવે આની અંદર છે ને ક્રશ નાખી દે. હવે હે ને સ્પ્રાઇટ લઈ લેવાની. સ્પ્રાઇટ લઈ અને બધાયમાં સ્પ્રાઇટ નાખી દેવાની. એટલે સોડા નો નાખવી પડે, સ્પ્રાઇટ નાખો ને એટલે જરાક મીઠાશ આવી જાય. બસ હવે આને એકવાર છે ને હલાવી લઈ. એટલે ફુદીનાના પાન ને એ બધું જરાક મિક્સ થઈ જાય બરાબર. શું કે ફુદીનો યુક્ત મોકટેલ एकदम झकास भैया.